તો હવે અમે જઈએ છીએ અમારા લેક્ચર હોલમાં બધા આજે જમવામાં શું છે વંદનાબેન? જો અમારા વંદનાબેન સૌથી પહેલા આવી ગયા હતા એટલે એમને સરસ મજાનું પોતું કરી દીધું, બધાના બેડે સરખા કરી દીધા. થેન્ક યુ વંદનાબેન. આજે જો કચરા પોતું કરીને કમ્પ્લીટ કરી દીધું. જો તો હવે અમે જઈએ છીએ અમારા લેક્ચર હોલમાં. બધા 2-3 દિવસની રજા હતી એટલે ગયા હતા પોતપોતાના ઘેર અને અત્યારે પાછા આવી ગયા છે. તો ચલો ત્યારે મળીએ હવે લેક્ચરમાં. તો અમારે અત્યારે જમવાનો બ્રેક પડી ગયો છે અને હવે અમે બધા જઈએ છીએ જમવા. ચાલો જમવા માટે. બેનો જમવા બેસી ગઈ છે. જો થોડું થોડું લઈને જો છે. આજે જમવામાં શું છે વંદનાબેન? શેનું શાક છે? કુબી બટાકા. ઓકે, તો ચાલો કુબી બટાકાનું શાક, સલાડ ને દાળ ભાત ને રોટલી ખાવા. 0 માંથી 5 વર્ષનું 11 માસ એટલે 0 થી 6 વર્ષના બધા ડિવાઈડ કરી બાકી બાકી સગર્ભા દાખલી કિશોરી. એટલે આપણા આગળ જે ઘર નંબર લખ્યો હોય એ ઘર નંબર એક નંબર લખ્યો એક નંબરના બધા લાભાર્થી હોય જે કોલોનીમાં ડિવાઈડ કરી લખી દેવા. એ જ રીતે જો ઘર નંબર ત્યાં તો તેની અંદર સગર્ભા દાખલી કિશોરી નાના બાળકો હોય એ ડિવાઈડ કરી પછી તમે ટોટલ મારો એટલે તમે તમારા લાભાર્થી બધા મળે.
નહીં થોડુંક ઊંધું બસ 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 ચાલો ચા પીવા મને ગરમ લાગે પણ હેલો તો હવે અમે છૂટી ગયા છીએ અને જઈએ છીએ અમારી રૂમ ઉપર નાસ્તો અમારા બેનનો કિલો વજન ઓછો થઈ ગયો જો અમારા બેનો જો આ બધા જઈ રહ્યા છે અહીંયા બેન સફાઈ કરી રહ્યા છે જો આ કેમ્પસ જો ખાલી ગુજરાત વિદ્યાપીઠનું આ કેમ્પસ અહીંયા બધું શાકભાજી ને એવું પણ વાયેલું છે જો હેલો 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 બધા જેલમાંથી છૂટ્યા જો આ બસની રાહ જોવે બસ આવી નહીં હજી એમની અમારી રિક્ષા ભરાઈ જઈએ એટલે અમે હાલતા થઈ જઈએ આ બેન ફોનમાં મથે જો બેન કાલે સેક્ટર મીટિંગ છે મારા બીજા બેન માહિતી મંગાવે છે તો તમે માહિતી મોકલીને તૈયાર કરી નહીં આયા એ નહીં આ કિશોરનું લિસ્ટ મોકલ હા અમે તો ગયા નહીં જઈએ આટલી સંખ્યા ચાથી લાવો તમે બધા રેગ્યુલર આવે 25-30 આવે
બોલો પણ તે દિવસે બદલવા આવ્યા હતા ને આ બદલેલો નહીં ખાલી છે તો તે દિવસે તો બદલીને લઈને આયા કમ્પ્લીટ કરીને અત્યારે કહી દઉં માં ઘેરથી લઈ આવું તો અમે તમારે ત્યાંથી લઈ જાય તો અમારે ગેસનો બાટલો પૂરો થઈ ગયો છે તો એના માટે ફોન કરવાનો છે અને જો અમારા બેનો જો નવરી પડી ગઈ જો ગંભીર વાતો લીડરનું પદવું આનંદ લાજીના બોલજો તમે ચોખા નીકાળો ને બરાબર મકઈ ગોળ મમ્મી કાઢું હું લાવ્યું વટાણા ને એવું વટાણા મારે પડ્યા મેં સોયા સ્ટીક મંગાવી ને તેમાં ભાઈલુએ તોડ નાખ્યા ઘરનો નાસ્તો સીડીઓ ઉપર વાળું લેજો લટકૈયા એમ ચાલો સાંજના જમવાનો ટાઈમ થઈ ગયો છે અને અમે બધા જમવા આવી ગયા છીએ તમે જોઈ શકો છો કે બધી બહેનો અહીંયા જમવા બેસી ગઈ છે અને કોઈ કોઈ તો લાઈનમાં પણ ઊભી છે તો ચાલો જમવા